हेलो दोस्तों, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आपले રહેઠાણના मामलतदारना प्रमाणपत्र कशा करे मेळवला तेने विषय माहिती तुम्हाला मध्ये है का आता अंगणवाडीनी भरती है ना ते माटे ती मेन जरूरी डॉक्युमेंट हा। तो सौप्रथम આપણે મામલતદારના રહેઠાણના દાખલા મેળવવા માટે તો આપણે કઠો બી ઝેરોક્સ આપણે સુબીરમાં આવાલા કને બી ઝેરોક્સ વાય દુકાન શાવર મી જहा રહેઠાણના પ્રમાણપત્રના ફોર્મ તો ફોર્મ કઠું આપણે વેચાતા લઈ આવેલા 10 રૂપિયામાં મી જहा। તો આપણે રહેઠાણના પ્રમાણપત્ર સજાયની સાંક્ષેલ મેળવવા માટેના ફોર્મ તો तुम्हाला તે ઝેરોક્સવાળા ભાઈઓ अथवा बेन जो हवा तो दीदी त्या આપણે તેમાં આખા ડિટેલ્સ ભરીને રહેઠાણના પ્રમાણપત્ર મેળવવા માટે આપણે જો આધાર કાર્ડ હા, ચૂંટણી કાર્ડ હા, પછી રેશન કાર્ડ હા, તેवर જે આપણે ડોક્યુમેન્ટ હા તે આપણે ભરી દી હન અને આપણે જો મામલતદાર ઓફિસમાં જઈને ભરી દેવલા હા। મામલતદાર ઓફિસમાં જઈને આપણે જે ડોક્યુમેન્ટ આધાર કાર્ડના ઝેરોક્સ હા, પછી રેશન કાર્ડના હા, પછી ચૂંટણી કાર્ડ હા, પછી આપણે જો લગ્નના પ્રમાણપત્ર હા તે જાય હન પહેલાં આપણે રહેઠાણને પ્રમાણપત્રની ફોર્મલા જોડીને આપણે મામલતદાર ઓફિસમાં જઈને જઠા આપણે જે આપણે રેશન કાર્ડ કાર્ડ જહન જઠા જમા કરજન તઠા જઈને આપણે જમા કરી દેવલા હા। मग 2 દિવસની અંદર तुम्हाला રહેઠાણના પ્રમાણપત્ર મામલતદાર સાહેબ શ્રીના સહી સિક્કા સાથેના દી દેतील અને તો લઈ જઈને આપણે આંગણવાડીના ફોર્મ ભરેલા તઠા આપણે જઈ હમ તો મેન જરૂરિયાત હા આપણે રહેઠાણના પ્રમાણપત્ર તો જઈને તઠા આપણે જઠો આપણે ફોર્મ ભરેલા તઠા જઈને તો આપણે અપલોડ કરલા પડે તો 2-3 दिवस में आपला मामलतदार साहेब श्री तथा दीदी जातील तो जाईने આપણે फॉर्म भरला तथा जाईने देवला त्यावरून ज अख्खी प्रोसेस हुई हो। तो फ्रेंड तुम्हाला मानी माहिती संतोषकारक मिळणे हवी तर थँक्यू। तुमना आभार माना व्हिडिओ हेरल्यासाठी। थँक्यू ऑल ऑफ यू।